સુરતના દારૂ માફિયા ટીયા માલિયાનો જન્મદિવસ ઉજવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ટીયા માલિયા કાળી ફિલ્મ લાગેલી કાર સાથે ખુલ્લેઆમ ઉજવણી કરતો જોવા મળી છે। આ વિડીયો સામે આવતાની સાથે જ લોકોએ પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે। ભીડભંજન વિસ્તારમાં દારૂ માફિયા ટીયા માલિયાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ટીયા માલિયા કાળી ફિલ્મ સાથે કાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવતો જોવા મળી રહ્યું છે। આવી પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કરી રહી છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ચર્ચાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। સ્થાનિક લોકો આ મામલે પોલીસ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। દારૂ માફિયાઓ દ્વારા આ પ્રકારનું જાહેર પ્રદર્શન ચિંતાનો વિષય છે। આ મામલે પોલીસ પર હવે નક્કર કાર્યવાહી કરવાનું દબાણ છે। જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો માફિયાઓનું મનોબળ પણ વધુ વધી શકે છે। આનાથી ભીડ સોર્સિંગનો વિસ્તાર કરીને જાહેર સલામતી માટે જોખમ પણ વધી શકે છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે છે। લોકોએ જણાવ્યું કે જો દારૂ માફિયાઓ જાહેરમાં આવી રીતે પોતાનું પ્રદર્શન કરે છે તો કાયદો અને વ્યવસ્થા પર સવાલ થાય છે। વિડીયો વાયરલ થવા પછી સ્થાનિક લોકોએ પોલીસ પાસેથી તાત્કાલિક અને સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। દારૂ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય બની છે। જો આવા તત્વો સામે કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં તેમનો આતંક વધુ ફેલાઈ શકે છે। જાહેર સ્થળે ગુનાહિત તત્વોનું ભીડ સોર્સિંગ અને કાયદાની બેદરકારી નાગરિક સુરક્ષાને ગંભીર રીતે ખોરવી શકે છે। જે રીતે ટીયા માલિયાએ જાહેરમાં પોતાનું શો ઓફ કર્યું છે તે ભવિષ્યમાં ગંભીર સુરક્ષા જોખમ ઊભું કરી શકે છે। હવે સવાલ એ છે કે પોલીસ આ મામલે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરશે। જો આ કેસમાં જો લાંચ, રાજકીય દબાણ અથવા અન્ય કારણસર યોગ્ય પગલાં નહીં લેવાય તો લોકોમાં આક્રોશ ફાટી નીકળવાની શક્યતા છે।